જય માતાજી મિત્રો, સિયા ઓફિશિયલ 01 યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આપણે તો આપણું ટાઇટલ છે દીકરી બાપની આબરૂ, એના વિશે આપણે ભાગ બનાવ્યા છે અને બનાવવાના પણ છે. પણ આજે ખેતર બાજુ આવી ગયા ને એટલે એવું થયું કે એક વ્લોગ જેવું બનાવી દઈએ. અને જોયું તો આ મસ્ત મજાનું પાણી ભરેલું હતું અને મેઘરાજા જોરદાર વરસ્યા છે. એટલે આ કુદરતી શું દ્રશ્ય તમે જો, કુદરતી નેચર કે બ્યુટી એની જો એકદમ વાતાવરણ જોરદાર. અને વરસાદ પડે ત્યારે અવનવી વનસ્પતિઓ ઘાસ ઉગતું જ હોય છે. અને મેઘરાજા જોરદાર વરસ્યા છે. એમાં આપણે જોઈએ કે આના અમે અમારી બાજુ હુડિયા કહીએ છીએ. હવે તમે જે કહેતા હોય પણ આની અંદર હુડિયા, ઔષધિયા બધી અલગ અલગ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ઉગતો હોય છે. અને આ છે કેળો. તમારી બાજુ જે કહેવાતું હોય કોમેન્ટ કરજો. પણ આ એક મિની બ્લોગ જેવું હવે આવ્યું છું એટલે બનાવું જ છું. એને તમને આગળ બતાવું કે આને તો બધા ઓળખતા જ હશે. આ કંથેર છે. આ એક નેચરલ વનસ્પતિ છે, પણ આનો આયુર્વેદિકમાં ઉપયોગ કોઈને અમારા બાજુ તો એવું થાય કે કોઈને ઝાડા થાય તો આને વાટીને પીવડાવે એવું કંઈક છે. આ વ્લોગ મારો એકદમ દેશી છે, જોજો. પેલા ભાગ તો આપણો મૂકવાના જ છે, પણ હું આ દેશી વ્લોગ તમને બતાવું. આવો મિત્રો. આ જ્યારે મેઘરાજા વરસે ને ત્યારે ધરતી માતા લીલી ઓઢણું જેમ પાથર્યું હોય એમ બતાવો તમે કે જો એકદમ હરિયાળી. એ મેઘરાજા વરસે ત્યારે અવનવી વનસ્પતિ. અને આનું નામ તો મને નથી આવડતું, પણ આ મોટું થાય ને આ સુકાય ને એટલે આપડે બધા ઘરે જે સાવરણો બનાવે ને કચરો વાળવાનો દેશી, એ આનો બનાવતા હોય છે. એનું નામ મને નથી આવડતું. અને આ જગ્યા બહુ નેચર છે. કુદરતી વાતાવરણ છે મસ્ત. અને મેઘરાજા વરસે ત્યારે લીલી ચાદર પથરી હોય એમ ધરતી માતા ઓઢણું ઓઢ્યું છે. અને આગળ આ જગ્યા ઉપર અમારે એક જોગણીમાનું મસ્ત મંદિર છે, એ પણ અમે તમને બતાવશું. જે વર્ષો જૂનું છે અને એની બહુ મહત્વ છે. એના દર્શન પણ અમે તમને કરાવીએ. ચાલો જોગણીમાના મંદિરે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જોગણીમાના મંદિરની નજીક જ. અને આપણે જોગણીમાના મંદિરે દર્શન કરશું. આ મિની વ્લોગ આમ તો આ હતા બનાવવા આપણે જે કન્ટેન્ટ છે એના ઉપર જ. પણ વાતાવરણ અને જે કુદરતી સૌંદર્યનો નજારો જોરદાર હતો એટલે આપણને એવું થયું કે ચાલો આપણે આજે તો એક વ્લોગ મૂકી દઈએ. વ્લોગ ટાઈપ જ છે. અને આ દેખાય બહુ જૂનું મંદિર નથી, પણ એક જ્યોતના દર્શન જોગણીમાના એ અમે તમને કરાવશું. અને આનું મહત્વ બહુ છે. હું તમને બતાવું કે જોગણીમાનું અખંડ જ્યોત અહીંયા ચાલુ જ હોય છે. અને અમારે અહીંયા બધા બહુ માને છે. આમ તો જો કે બધા માનતા જ હોય, પણ બહુ અદ્ભુત કહેવાય કે એક જ્યોત, એનો વિશ્વાસ લોકો રાખતા હોય છે. ને એના વિશ્વાસ છે, એના ભરોસે લોકો એમના કામ મુકતા હોય છે અને એમના કામ પણ થતા હોય છે. એટલે આજે અમે તમને બતાવીએ. જોઈ મિત્રો, જોગણીમાનું જ્યોત, અખંડ જ્યોત ચાલુ જ હોય છે. લોકો અહીંયા આસ્થાથી દર્શન કરવા આવે છે. અને લોકો એમના કામ મુકતા હોય છે અને એમના કામ પણ થાય છે. આ એક જ્યોતનો વિશ્વાસ હોય છે મિત્રો. અમારા ગામની નજીક જ છે. અને સામે દેખાય એક સિંગલ પટ્ટી રોડ છે, ત્યાંથી નજીક જ દર્શન થઈ જાય છે. આ જે જગ્યા છે કુદરતી સૌંદર્ય એની, અને આમ તો બધા જંગલ પણ આવે, જંગલ કહો પણ અમે આને ખરાબો કહીએ છીએ. અને આ બહુ મસ્ત જગ્યા છે. અને ત્યાં જોગણીમાનું જે જ્યોત છે, મંદિર કહેવાય, અમે એને મંદિર જ કહીએ છીએ. પણ એનો વિશ્વાસ બહુ છે. રવિવારે બધા બહુ આવે છે અહીંયા દર્શન કરવા. અને લોકોના કામ પણ થતા હોય. આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર કહેવાય. કે તમે જેવો વિશ્વાસ રાખો
એવું માં જગદંબા જુગ પહેલાની જોગણી તમારું કામ કરતી હોય છે. એટલે હવે આટલેથી મિની વ્લોગ પૂરો કરું છું. જય માતાજી.